નમો નમઃ. આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપવાની જાહેરાત આવી ગઈ છે. વિવિધ દૈનિક વર્તમાનપત્રોમાં પણ આપણે આ જાહેરાત જોઈ છે. તો પ્રશ્ન થાય કે ફોર્મ કોણ ભરી શકશે? તો જે બાળકની ઉંમર 1 જૂન 2026ના રોજ જો 6 વર્ષ પૂર્ણ થઈ જતા હોય તો આવા તમામ બાળકોને આરટી અંતર્ગત આપણે ફોર્મ ભરી શકીએ છીએ. ફોર્મ ક્યારે ભરાશે? તો 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ 2026 સુધી આપ ફોર્મ ભરી શકો છો. હવે પ્રશ્ન થાય કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે? તો મિત્રો, આપ સૌ જાણો છો કે બાળકના જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડને માન્ય ગણીએ છીએ, અને સાથે સાથે પિતાના આવકનો દાખલો, અને જો જાતિના દાખલાની જરૂર પડે તો જાતિનું પ્રમાણપત્ર. આ 4 ડોક્યુમેન્ટ સાથે આપ અરજી કરી શકો છો. યાદ રાખજો, આવક મર્યાદા ચાલુ વર્ષે 6 લાખ સુધીની કરવામાં આવેલી છે. 6 લાખ સુધીની મર્યાદામાં આવક હોય તો આપ આરટી અંતર્ગત ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ તમારે તમારી જોડે રાખવાની છે, ક્યાંય આપવા જવાનું નથી. અને આ સંલગ્ન કોઈ પણ માર્ગદર્શકની જરૂર હોય તો બનાસકાંઠા ડીપીઓ કચેરી ખાતે આ મદદ માટે એનો ટોલ ફ્રી નંબર પણ આપેલો છે. સાથે સાથે અમારી સમગ્ર ટીમ આપની મદદ માટે તૈયાર છે. અને આ સ્ક્રીન ઉપર આપણે એની સાઇટ પણ જોઈ શકો છો, જેના ઉપર જઈ લોગિન કરી અને આપ ફોર્મ ભરી શકો છો. આભાર.